નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું સાર્થક વિદ્યા મંદિરની અંદર ધોરણ 7 વિષય હિન્દી. આપણું આજનું કાવ્ય છે ધરતી કી શાન, જેના કવિ છે પંડિત ભરત વ્યાસ છે. पंडित भरत व्यास जी हमारे जाने माने गीतकार थे. ये अपना जूना અને જાણીતા એવા ગીતકાર હતા, જે ગીતોની રચનાઓ કરતા હતા. आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान के चूरू गांव में हुआ था. તેમનો જન્મ 18 ડિસેમ્બર 1918 में राजस्थान चूरू नामना गाम में थयो હતો. आपने कई गीतों की रचना की है. તેમણે ઘણા બધા ગીતોની રચના કરી છે. यह गीत सन 1958 में आई हिंदी फिल्म गाँव गोरी से लिया गया है. આજે તમારી સામે જે ગીત રાખવામાં આવ્યું છે એ 1958ની અંદર એમણે જે એક ફિલ્મ બનાવી હતી ગાँव गोरी, એમાંથી લેવામાં આવ્યું છે. इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है. आ काव्यनी अंदर कविए माणसने सौथी वधारे बुद्धिमान बताव्यो छे. मनुष्य ने अपनी बुद्धि को कठोर परिश्रम के आधार पर जल, स्थल और आकाश में कई उपलब्धियां अर्जित की है. माणसे पोतानी बुद्धि अने कठोर परिश्रम थी एना आधार पर पाणी, जल एटले पाणी, स्थल एटले भूमि अने आकाश, आ त्रणेय जग्याए घणी बधी उपलब्धिओ, प्रगति प्राप्त करी है. मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ है. मानस प्रकृति ने एनी सीमा तक अपने अनुकूल एटले के पोतानी परिस्थिति मुजब बनाववामां सफल थयो छे. मनुष्य के लिए कोई भी कार्य असंभव नहीं. मानस माटे कोई पण कार्य असंभव नहीं, अशक्य नहीं. मनुष्य जो चाहे वह कर सकता है. जो मानस इच्छे तो घणुं बधुं करी शके छे. यही भाव काव्य में अंतर्निहित है और यही बात मनुष्य की महानता का प्रमाण भी है. आज बात मानसनी આપણને જોવા મળે છે કે એક માણસ જો સખત પરિશ્રમ કરે અને મહેનત કરે તો એ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. એટલે આ જ ભાવ આ કાવ્યની અંદર દેખાડવામાં આવ્યો છે અને માણસ કેટલો મહાન છે એ આપણને અહીંયા સમજાવવા માંગે છે. આ આપણી જૂની ફિલ્મ છે, એમાંથી સરસ મજાનું એક ગીત લેવામાં આવ્યું છે કે ભારત શું છે, એની ધરતી શું છે, મનુષ્ય શું છે, મનુષ્ય જો ઈચ્છે તો શું કરી શકે. धरती की शान तो भारत की संतान, तेरी मुट्ठी में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे, मनुष्य तू बड़ा महान है. કહેવા શું માંગે છે કે તું ધરતીની શાન છે, ભારતનું સંતાન છે, તારી મુઠ્ઠીમાં તૂફાનો બંધ છે. જો તું જે ઈચ્છે તે ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકે છે, પણ એના માટે તારે અથાગ મહેનત અને પરિશ્રમ કરવો પડશે. માણસ જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. તું આ ધરતીની, આ પૃથ્વીની શાન છે. આ પૃથ્વીને, આ ધરતીને તારા ઉપર ગર્વ છે. આગળ સમજાવવા માંગે છે, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. શું કહે છે? તું જો ઈચ્છે તો પર્વત અને પહાડોને પણ ફોડીને રસ્તો બનાવી શકે છે. તું જો ઈચ્છે તો નદીઓના મુખને પણ મોડી શકે છે, એટલે કે એના પ્રવાહને પણ તું એનો બીજો રસ્તો એને આપી શકે છે. નદીને પણ બીજો રસ્તો પ્રાપ્ત કરાવી શકે છે, એટલી તારામાં તાકાત છે. બુદ્ધિ શક્તિથી માણસ આજે એટલો બધો આગળ આવી ગયો છે કે પર્વતો જેવા મોટા મોટા પર્વતોને કાપીને પણ એની અંદરથી રસ્તાઓ થયા છે. એની અંદરથી એમ કહી શકાય કે રેલવે ટ્રેક પણ બની ગયા છે. તો એ કોના લીધે? માણસની બુદ્ધિ ચાતુર્યને લીધે. એટલે કે તારી બુદ્ધિ એટલી મહાન છે કે તારું જે સખત પરિશ્રમ છે, મહેનત છે, એના દ્વારા તું ગમે તે કરી શકે છે. પણ મોટા પર્વત જેવા પર્વતને પણ ફોડી શકે છે અને નદીનો જે પ્રવાહ છે એને પણ, એનો રસ્તો પણ તું બદલી શકે છે. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે. તું જો ઈચ્છે તો માટીની અંદરથી અમૃત પણ પ્રાપ્ત કરી શકે છે.
तू जो चाहे धरती को अंबर से जोड़ दे, अमर तेरे प्राण मिला तुझको वरदान तेरी, आत्मा में स्वयं भगवान है रे, मनुष्य तू बड़ा महान है। શું કહે છે? તું જો ઈચ્છે, ચાહવું એટલે ઈચ્છું, તું જો ઈચ્છે, તારી જો ઈચ્છા હોય તો માટીની અંદરથી અમૃત પણ કાઢી શકે, તું જો ઈચ્છે તો ધરતીને અને આકાશને બેને જોડી શકે છે, તું જો ઈચ્છે તો બધું જ પ્રાપ્ત કરી શકે છે, અમર તારા પ્રાણ છે, મળ્યું તને વરદાન છે, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે, તારી આત્માની અંદર સ્વયં ઈશ્વરનો વાસ થયેલો છે। શું કહેવા માંગે છે? તું જો ઈચ્છે તો ધરતી અને આકાશને પણ જોડી શકે છે, અમર તારા પ્રાણ છે, મળ્યું છે તને વરદાન, તેરી આત્મા મેં સ્વયં ભગવાન હે, તારી આત્માની અંદર સ્વયં સાક્ષાત ઈશ્વરનો વાસ છે। પહેલા ચિત્રની અંદર તમે જુઓ તો તમને એક બાળક અને બાળકી દેખાય છે જે પૃથ્વી પર ઊભા છે। નેક્સ્ટ ચિત્રની અંદર આપણે જોઈએ છીએ તો એક મશીન દ્વારા પહાડને તોડવાનું દેખાડવામાં આવ્યું છે। એ જ જગ્યાએ ત્રીજા ચિત્રની અંદર તમે જુઓ તો આપણે એક વ્યક્તિ ગાયો લઈને ઊભો છે, ડેમ પાસે ને ત્યાંથી નદી પસાર થતી હોય છે। એટલે કવિ કહેવા શું માંગે છે? જો તું ઈચ્છે તો પર્વતોને તોડી પણ શકે છે અને તું જ ઈચ્છે તો નદીઓના મુખને પણ મોડી શકે છે। જો માણસ ઈચ્છે તો માટીમાંથી પણ અમૃત પેદા કરી શકે છે અને જો એ ઈચ્છે અથાગ પરિશ્રમ કરે તો ધરતી અને અંબર એટલે કે ધરતી અને આકાશ બંનેને એક પણ કરી શકે છે। તારા પ્રાણ અમર છે, તને મળ્યું વરદાન છે, તારી આત્મામાં સ્વયં ઈશ્વરનો વાસ છે। नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है रे, मनुष्य तू बड़ा महान है रे, मनुष्य तू बड़ा महान है। नैनों में ज्वाल એટલે કે તારા નયનોમાં, તારી આંખોમાં અગ્નિ છે, તારી ગતિમાં જાણે ભૂચાલ હોય, ભૂકંપ હોય, તારી છાતીમાં छिप्या महाकाल એટલે કે તારીમાં છાતીની અંદર સ્વયં સાક્ષાત મહાકાલ શિવનો વાસ હોય એવું લાગે છે। पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है रे, मनुष्य तू बड़ा महान है। पृथ्वीना लाल તારું જે કપાળ જે છે, ભાલ એટલે કપાળ, હિમગીરી જેવું તારું કપાળ છે, તારી ભ્રુકુટીમાં તાંડવનો તાલ છે, તારી ભ્રુકુટીમાં તાંડવનો તાલ છે। નિજકો તું જાન જરા શક્તિ પહેચાન, તેરી વાણી મેં યુગ કા આવાહન। શું કહેવા માંગે છે કવિ? કે હે મનુષ્ય, હે માણસ, તારા નયનોમાં અગ્નિ છે, તારી આંખોમાં અગ્નિ છે, કંઈક કરી છૂટવાની, તારી ગતિમાં જાણે ભૂકંપની તીવ્રતા હોય એવી તીવ્રતા છે, તારી છાતીની અંદર એટલે કે તારા શરીરની અંદર સ્વયં સાક્ષાત મહાકાલ છુપાયેલા છે। પૃથ્વીનો તું લાલ છે, તારું કપાળ જાણે એવું લાગે છે કે જાણે હિમાલયનું સ્થાન હોય, તારું જે કપાળ જે છે, તારું ભાલ જે છે, હિમગીરી સા ભાલ તેરા, હિમાલય પર્વત જેવું તારું કપાળ છે, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હૈ। જો તું ઈચ્છે તો દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકે છે। નિજકો તું જાણ, તું તારી પોતાની જાતને ઓળખ, નિજ એટલે પોતે, તું તારી પોતાની જાતને ઓળખ, જરા શક્તિ પહેચાન, તું પોતાની શક્તિને ઓળખવાની કોશિશ કર। તેરી વાણી મેં યુગ કા આવાહન, તારી વાણીની અંદર આવનારી યુગનું આવાહન છે, તું આવનારા યુગને આથી પણ વધારે સુંદર બનાવી શકે છે, તારા ભવિષ્યને તું આનાથી પણ વધારે સુંદર બનાવી શકે છે। પછી શું કહેવા માંગે છે? धरती सा धीर तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले रे, मनुष्य तू बड़ा महान है रे। શું કહે છે? ધરતી સા ધીર, ધરતીની જેમ તારામાં ધીરજ હોવી જોઈએ, તું હે અગ્નિ સા વીર, અગ્નિ જેવું તારામાં વીરત્વ હોવું જોઈએ, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે, તું જો ઈચ્છે તો મૃત્યુને પણ રોકી શકે છે।
पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले रे, मनुष्य तू बड़ा महान है। શું કહે છે? પાપો કા પ્રલય રૂકે, પાપોનો જે પ્રલય છે એને પણ તારામાં રોકવાની તાકાત છે. જે પશુતા આવી ગઈ છે લોકોમાં એને પણ ઝુકાવવાની તારામાં તાકાત છે. તું જો ઈચ્છે અને હિંમતથી કામ લે તો આ પાપરૂપી પ્રલયને પણ રોકી શકે છે. ને મનુષ્ય અંદર જે આ પશુતા આવી ગઈ છે એ પશુતાના માથાને પણ તું ઝુકાવી શકે છે. પણ એના માટે તારે હિંમતથી કામ લેવાનું છે. गुरु सा गतिमतिमान तू, पवन सा तो गतिमान, तेरे नभ से भी ऊंची उड़ान है रे, मनुष्य तू बड़ा महान है. गुरु जेवी बुद्धि છે તારી, પવન જેવી ગતિ છે તારી, તારી ઉડાન જે છે એ નભથી એટલે આકાશથી પણ ઊંચી છે. તું જો ઈચ્છે તો ગુરુ જેવો બુદ્ધિમાન પણ બની શકે છે અને પવન જેવો ગતિમાન પણ બની શકે છે. તું જો ઈચ્છે તો આકાશથી પણ ઊંચી ઉડાન ભરી શકે છે. એ બધું જ તારી પાસે છે. તું અત્યારનો મનુષ્ય છું, તું ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે. તો હે મનુષ્ય, તું સૌથી મહાન વ્યક્તિ છે, તું ધારે તે કામ કરી શકે છે. બસ થોડી ધીરજની ધારણા કર અને લોકોને સમજીને આ સમાજને સુધારવાની કોશિશ તારામાં છે. જો પહાડો ચીરીને રસ્તા બની શકતા હોય, નદીઓના મુખ મોડી શકતા હોય, માટીમાંથી અમૃત પણ જો કાઢી શકતા હોય, ધરતીને આકાશ સાથે જોડી શકતા હોય, એ માણસ શું ન કરી શકે? એટલે હે મનુષ્ય, તું હકીકતમાં ખૂબ જ મહાન છે, જેની અંદર સ્વયં ભગવાનનો વાસ ગણવામાં આવે છે. બરાબર? એટલે કવિ આપણને એ સમજાવવા માંગે છે કે આપણી અંદર શું શું છુપાયેલું છે, તો એને આપણે કેવી રીતે બહાર કાઢવું, આપણે શું છીએ, આ સમાજને કેવું નવું રૂપ આપી શકીએ, આ સમાજ આપણાથી છે, આ સમાજને કેવો બનાવી શકીએ, કેવો બનાવવો જોઈએ આપણી ઉપર છે. માણસ જો ઈચ્છે તો અથાગ પરિશ્રમ અને મહેનતથી, એના સંસ્કારોથી આ સમાજને ખૂબ જ સારો એવો ફાયદો આપી શકે છે. એટલે લેખક કવિ એ કહેવા માંગે છે કે ધરતી જેવી ધીરજ પણ થઈ, અગ્નિ જેવો વીર પણ છે તું ઈચ્છે તો તું તારા કાળને પણ રોકી શકે છે. પાપરૂપી પ્રલય જે થઈ રહ્યા છે, જે પશુતા જોવા મળી રહી છે, એને પણ તું રોકી શકે છે. બસ તારે થોડી હિંમતથી કામ લેવાનું છે. ગુરુ જેવી બુદ્ધિ પણ છે અને પવન જેવી ગતિ પણ છે. તું ઈચ્છે તો આકાશની અંદર એનાથી પણ ઊંચી ઉડાનો જે છે તું સર કરી શકે છે. પણ એના માટે તારી અંદર થોડી ધીરજ હોવી જરૂરી છે. એટલે કે હે મનુષ્ય, તું ખૂબ જ મહાન છે, પણ તારી અંદર જે છુપાયેલી શક્તિઓ છે એને તું ઓળખવાનો પ્રયત્ન કર. તો વિદ્યાર્થી મિત્રો, આપણી અંદર જે છુપાયેલી શક્તિઓ જે છે એને હવે આપણે ઓળખવાનો પ્રયત્ન કરીશું. ને નેક્સ્ટ લેક્ચરમાં, આવતા પીરિયડમાં આપણે આવનારા વિડીયોની અંદર આગળનો પાઠ ભણીશું. જય શ્રી કૃષ્ણ.